અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। મોરબી જિલ્લાના જેતપર ગામથી કલેક્ટર કચેરી સુધી ખેડૂતો દ્વારા ટ્રેક્ટર રેલી યોજી ખાનગી વીજ કંપની સામે વિરોધ નોંધાવવામાં આવ્યો। ખેડૂતોનો આક્ષેપ છે કે તેમની ખેતીની જમીનમાં વીજ પોલ ઊભા કરવામાં આવ્યા હોવા છતાં નિયમ અનુસાર યોગ્ય વળતર ચૂકવવામાં આવતું નથી। આ મુદ્દે અગાઉ અનેક રજૂઆતો કરવા છતાં સંતોષકારક કાર્યવાહી ન થતાં ખેડૂતો મોટી સંખ્યામાં ટ્રેક્ટર સાથે કલેક્ટર કચેરી પહોંચ્યા હતા અને આવેદનપત્ર પાઠવી તાત્કાલિક નિરાકરણની માંગ કરી હતી। ખેડૂતોના જણાવ્યા મુજબ વીજળીની સુવિધા અને વિકાસ કાર્ય જરૂરી છે, પરંતુ તે માટે ખેતીની જમીનનો ઉપયોગ કરવામાં આવે ત્યારે જમીન માલિકોને કાયદાકીય જોગવાઈઓ મુજબ યોગ્ય વળતર મળવું જોઈએ। જમીન પર વીજ પોલ, લાઇન અથવા અન્ય માળખાકીય સુવિધાઓ ઊભી થવાથી ખેતી કામગીરી, સિંચાઈ અને ભવિષ્યના ઉપયોગ પર અસર થતી હોવાનો ખેડૂતોનો દાવો છે। બીજી તરફ આવી યોજનાઓને વીજ પુરવઠાની મજબૂતી અને ઔદ્યોગિક વિકાસ માટે જરૂરી ગણવામાં આવે છે, જો કે વિકાસ અને ખેડૂતોના હિતો વચ્ચે સંતુલન જળવાઈ રહે તે પણ એટલું જ મહત્વપૂર્ણ છે। વળતર અંગેની પારદર્શિતા અને સમયસર ચૂકવણીના અભાવે આવા વિવાદો વધુ ઉગ્ર બનતા જોવા મળે છે। ખેડૂત હિત આ સમગ્ર મુદ્દામાં મુખ્ય પ્રશ્ન માત્ર વીજ પોલનો નથી, પરંતુ ખેડૂતોના અધિકાર અને વળતરની ન્યાયસંગત વ્યવસ્થાનો છે। જો કોઈ ખાનગી કે સરકારી સંસ્થા ખેડૂતોની જમીનનો ઉપયોગ કરે તો તેની સામે સ્પષ્ટ માપદંડો મુજબ વળતર ચૂકવવું જરૂરી બને છે। ખેડૂતોને સમયસર અને યોગ્ય માહિતી આપવામાં આવે તેમજ તેમની રજૂઆતોનું ઝડપથી નિરાકરણ આવે તો વિવાદો ટાળી શકાય। હાલ ખેડૂતો દ્વારા આગામી દિવસોમાં આંદોલન વધુ ઉગ્ર બનાવવાની ચીમકી આપવામાં આવી છે। જિલ્લા તંત્ર અને સંબંધિત કંપની દ્વારા હવે શું નિર્ણય લેવામાં આવે છે તેના પર સમગ્ર મામલાનો ઉકેલ નિર્ભર રહેશે। ખેડૂતોની માંગ અને વિકાસ કાર્યો વચ્ચે સંતુલિત અને કાયદેસર ઉકેલ શોધવો સમયની જરૂરિયાત બની છે। અહેમદાબાદ મિત્ર ન્યૂઝ રિપોર્ટ કેજી નવતાણી સાથે કેમેરામેન મોહમ્મદ શાહ સહામદાર, મોરબી। તમારા તરફથી જો અમારા ખેતરમાં કામ કરવાની મંજૂરી મળતી હોય તો એ કાયદા મુજબ ખેડૂતોને વળતર શું કામ? કંપની જે આ ટ્રાન્સમિશન લાઇનનો પ્રોજેક્ટ છે કેન્દ્ર સરકારનો છે, લાયસન્સ લેવું હોય, સીઆરસી હોય કે કલમ 164 હેઠળનું એપ્રુવલ લેવું હોય, કેન્દ્ર સરકારમાંથી હોય, બધી મંજૂરી લેવાની। ત્યારે વળતર દેવાનો પ્રશ્ન આવે ત્યારે પરિપત્ર અને કાયદાની જોગવાઈ મેન્ડેટરી હોય, બધાને માન્ય કરવી પડે અને પરિપત્ર એક કાયદા કરતાં ઉપરવટ નથી, એટલે કાયદાનું પાલન મારે પણ કરવું પડે અને પ્રશાસનને પણ કરવું પડે। તો અમારા ખેડૂતની માગણી એ છે કે અમને પરિપત્ર પ્રમાણે વળતર નહીં, ટેલિગ્રાફ એક્ટ 1885ના કાયદા પ્રમાણે વળતર આપવામાં આવે। અને કાયદો એમ કહે છે કે કોઈ પણ પ્રાઇવેટ પ્રોપર્ટી કલમ 10D કોઈ પણ પ્રાઇવેટ પ્રોપર્ટીમાં તમારે નાખવું હોય તો કંપની ઓછામાં ઓછું નુકસાન થાય અને જેટલું નુકસાન થાય છે એની સંપૂર્ણ ભરપાઈ કંપનીને કરવાની છે। અમારા ખેતરમાં થાંભલો આવે, અમારી બજાર કિંમત અડધી થઈ જાય તો જે અમને અડધી થઈ ગઈ છે એનું સંપૂર્ણ નુકસાન પણ કંપનીને ભરપાઈ કરવું પડે। પછી ટ્રાન્સમિશનના કામ કરતી વખતે જે અમારા ખેતરની માટી દબાય કે ક્રોપ ડેમેજ થાય એ સંપૂર્ણ નુકસાન દેવા માટે કંપની બંધાયેલી છે ટેલિગ્રાફ એક્ટ 1885 કલમ 10D હેઠળ। તો અમારી આ માગણી છે। અને બીજી માગણી એ હતી કે પોલીસ પ્રશાસન એવું લાગે છે કે કંપનીવાળા એને આગળ કરીને બળજબરીપૂર્વક અમારા ખેતરમાં કામ કરે છે, તો એ કામ બંધ થાય બરાબર જ્યાં સુધી। અને કેન્દ્ર સરકારની સાહેબ ગાઈડલાઈન છે એસઓપી જે 2024માં આવી, એમાં પોઈન્ટ નંબર 9માં સ્પષ્ટ ઉલ્લેખ છે કે 1 હપ્તે અને એડવાન્સ પેમેન્ટ દેવાની વાત છે, એટલે એ પ્રમાણે આપવામાં આવે। અને બીજું કે જે 67 મીટરનો કોરિડોરમાં અહીંથી હુકમ થાય છે સાહેબ, તમે આખા સર્વે નંબરનો હુકમ નથી કરતા। હવે મારું ખેતર 50 વીઘાનું હોય તો તમે 50 વીઘાનો 16 વનનો હુકમ નથી કરતા, 67 મીટરના પટ્ટાનો હુકમ કરવા છો। એની બહાર અમારી ખેડૂતોની અને કંપનીની સહમતિથી કામ થાય, એને આવવું હોય તો ભલે કે જે કંઈ એને સામાન મૂકવો હોય તો ભલે। અમારા ખેડૂતો સાથે જે રીતે આપણે મોબાઈલ ટાવર ઊભા થાય છે એમાં જે માલિકી હોય છે જમીન અને કંપની બે વચ્ચે ડિસ્કસ થઈને કરતા હોય છે, એવી રીતે અમારા અને કંપની વચ્ચે એમાં કંપની હંમેશા પોલીસ પ્રશાસનને આગળ કરે છે સાહેબ અને બળજબરીપૂર્વક કામ કરે છે। તો એ તાત્કાલિકપણે બંધ કરવામાં આવે અને જ્યાં સુધી અમારું આ નિરાકરણ ન આવે વળતર બાબતે
ત્યાં સુધી તાત્કાલિક ધોરણે સાહેબ તમારા હુકમથી કંપની કામ કરવા આવે. અહીંયા કંપનીવાળા આવીને એમ કહે છે કે સાહેબ કલેક્ટર સાહેબનો ઓર્ડર છે એટલે અમે કામ કરીએ, એટલે તમારા નામ ઉપર અહીંયા કામ થઈ રહ્યું છે. તો અમે એટલે તમારી પાસે આવ્યા છીએ સાહેબ, તમારા નામ તમારા હુકમ ઉપર કામ થાય છે, બરોબર, અને કંપની કોઈ પણ પ્રકારનું વળતર આપ્યું નથી અને પરિપત્ર પ્રમાણે સ્વીકાર્ય નથી. એટલે જ્યાં સુધી અમારું નિરાકરણ ના આવે ત્યાં સુધી સાહેબ તમે તમારા હુકમ લેખિતમાં એવો હુકમ કરી આપો કે ભાઈ અત્યારે કામ બંધ કરો. ઇન્ડિયન ટેલિગ્રાફ એક્ટ પ્રમાણે મોરબી જિલ્લામાં વિવિધ ટેલિગ્રાફ લાઇનની કામગીરી અત્યારે ચાલી રહી છે, જેમાં વિવિધ જોગવાઈઓ છે જે પ્રમાણે 16 પ્રમાણે રાઇટ ઓફ વેની જે મંજૂરીઓ છે આપવામાં આવે છે. એ ઉપરાંત જે વળતર છે એ બાબતે સમિતિ દ્વારા વળતર નક્કી કરવામાં આવે છે. વળતર બાબતે કોઈ પણ ખેડૂતને અસંતોષ હોય તો ટેલિગ્રાફ એક્ટની કલમ 16(3) અંતર્ગત ડિસ્ટ્રિક્ટ જજ પાસે એ બાબતે પણ અપીલ થઈ શકે છે. જેટલી પણ કામગીરી અલગ અલગ ગામોમાં ટ્રાન્સમિશન બાબતે ચાલી રહી છે એ તમામ કાયદાની તમામ જોગવાઈઓનું પાલન કરીને કરવામાં આવી રહી છે. વળતર બાબતે જે સમિતિએ વળતર નક્કી કર્યું છે એનાથી કોઈને અસંતોષ હોય તો એની પણ જોગવાઈ કાયદામાં જ કરવામાં આવી છે કલમ 16(3) અંતર્ગત. તમામ જે ખેડૂત મિત્રો છે એમને પણ અમે જણાવીએ છીએ કે આ પ્રમાણે જે કાયદાની જોગવાઈઓ છે એના અંતર્ગત તમે જે વળતર બાબતે પ્રશ્ન છે એની નિરાકરણ લાવી શકો. સર, એડવાન્સ પેમેન્ટની માંગ થઈ રહી છે અને બીજી બાજુ કોરિડોરનો ભંગ થઈને ખેડૂતોની જે બીજી જમીન છે ઉપજાઉ જમીન એના પર સાધનો પડ્યા રહે છે અને એની જમીનને પણ બિનખેતી કરવાના પ્રયાસો થઈ રહ્યા છે. સરકારશ્રીના 2017ના પરિપત્ર પ્રમાણે 40% રકમનું પેમેન્ટ ફાઉન્ડેશન પૂર્ણ કર્યા બાદ, 40% રકમનું પેમેન્ટ ઇરેક્શન પૂર્ણ થયા બાદ અને 20% રકમનું પેમેન્ટ સ્પ્રિંગિંગ પૂર્ણ થયા બાદ એ સરકારશ્રીનું 2017નું જે પરિપત્ર છે એમાં બહુ સ્પષ્ટ જોગવાઈ કરવામાં આવેલી છે અને જેટલી પણ ટ્રાન્સમિશનની કંપનીઓ છે તમામ દ્વારા આનું પાલન થાય એના માટેનું સ્પષ્ટપણે સૂચનાઓ આપેલી છે. કોરિડોર સિવાયની જમીનમાં નુકસાની રહેશે તો જવાબદારી કોણ? કોરિડોર સિવાયની જમીનમાં નુકસાની થઈ તો એ જવાબદારી કંપની લેશે કે ખેડૂત? હા, એમાં પણ કોરિડોર સિવાયના એરિયાઝમાં જે નુકસાની છે એના માટે નુકસાનીની પેમેન્ટ કરવાની પણ જોગવાઈઓ છે. એ બાબતે અલગથી વેલ્યુએશન કરીને એના પણ ચૂકવણી કરવામાં આવે છે. હાલ પૂરતી કામગીરી મોકૂફ રાખવા ખેડૂતોની માંગ છે, તો એમાં તમારે શું કહેવું? જે પણ પ્રક્રિયાઓ અત્યારે ચાલી રહી છે કાયદાની રીતે અને કાયદાની જોગવાઈઓ પ્રમાણે ચાલી રહી છે, જેથી જે પણ કાર્યવાહી છે એ કરવામાં આવશે. એના દ્વારા જે આવેદન આપવામાં આવ્યું છે એનો અમે અભ્યાસ કરીશું, પરંતુ જે દેશના વિકાસ માટે સરકારશ્રીની જોગવાઈઓ સરકારશ્રીના નિયમો પ્રમાણે થતા પ્રોજેક્ટ્સ છે એમાં કોઈ પણ પ્રકારની રૂકાવટ પણ સ્વીકાર્ય નથી. કલેક્ટરના હુકમની દાખલ કરીને જે રીતે કામગીરી થાય છે કોઈ પણ પ્રકારનું વળતર સ્વીકારો અને પોલીસ ખેડૂતોની દાખલ થાય છે, આ લોકો માટે તંત્ર શું કરશે? એમાં તો જે કાયદાની જોગવાઈઓ છે તમારે આગળની કાર્યવાહી થશે. આપણે પહેલાં જ મેં આ બાબતે જણાવ્યું. અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્ત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે.